જ્યારે છેલ્લા એક દશકમાં નરેન્દ્ર મોદીજીએ દેશને સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનીતિક ન્યાય ત્રણેય ક્ષેત્રોમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું છે। સામાજિક ન્યાયની વાત કરીએ તો ટ્રિપલ તલાક સમાપ્ત કરી પહેલી વાર મુસ્લિમ મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો। નવી શિક્ષા નીતિ, એની અંદર સ્કિલ બેઝ એજ્યુકેશન અને માતૃભાષામાં શિક્ષણથી આપણા યુવાઓને, કિશોરોને એમણે એજ્યુકેશનનો અધિકાર આપ્યો। નાગરિકતા સંશોધન અધિનિયમ એને વર્ષોથી પ્રતાડના ઝેલતા આપણા જ દેશના નાગરિકોને નાગરિકતાનો અધિકાર આપ્યો। આર્થિક ન્યાયના ક્ષેત્રમાં જેમ ટ્રિનિટી 39,000 અલગ અલગ કાયદાઓના કોમ્પ્લાયન્સીસ સમાપ્ત કર્યા, બેંકોનું મર્જર, એનપીએની સમસ્યાનું સમાધાન અને ભારતના અર્થતંત્રને વિશ્વના 5મા નંબરનું અર્થતંત્ર બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। અને રાજનીતિક ન્યાયની જ્યારે વાત કરીએ ત્યારે વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા એ આર્ટિકલ 370 ને સમાપ્ત કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં 12 થી વધુ સેટલમેન્ટ કરી આખા નોર્થ ઈસ્ટની અંદર શાંતિ સ્થાપવાનું કામ કર્યું। અને નારી શક્તિ વંદન અધિનિયમથી આ દેશની માતૃશક્તિને કાયદા ઘડવાવાળી સંસ્થાઓમાં 33% આરક્ષણ આપવાનું કામ।